તમારો બધાનો અવાજ નહીં આવતો એવું થાય છે કે સાંજે જમીને પછી લેક્ચરમાં બેસવું કંટાળાજનક બાબત છે. અવાજ ના આવે. ના ના સર અમે તો રાહ જમવાનું બાકી છે. એવું છે? હા. એવું છે. તમારી માંગ છે તો મને તો અડધી રાતે ઉઠાડ્યો છે દીપ સરે. કે સર લેક્ચર નો ટાઈમ થયો છે, જાગજો. મેં કીધું હા. કાંઈ વાંધો નહીં, ચલો આપણે લેક્ચર ની શરૂઆત કરીએ. થોડોક નિયમ એવો છે કે લેક્ચર બીજો લેક્ચર હોય ને તો પેલા લેક્ચર ની થોડુંક યાદ હોવું જોઈએ. યાદ છે બધાને? એ વસ્તુ ખોટી. યાદ છે બધાને કાલે શું કર્યું હતું આગલા સેશન નું? એ તમારી હે ને? ચલો બોલશે કોઈ? હેલો ગાઈસ, અવાજ આવે છે બધાને પ્રોપરલી? યસ સર. ઓકે, તો કાલના સેશનમાં આપણે શું ભણ્યા હતા? કોઈ રિવાઇઝ કરશે? યસ સર, વિટામિન વિશે ભણ્યા હતા આપણે. કેટલા ટાઈપના વિટામિન છે? ઓકે, ચલો. કયા કયા વિટામિન હતા? એ, બી, સી, ડી, ઈ અને ઓકે, એ બી સી ડી ઈ અને કે. ચલો, એમાંથી પાણીમાં ઓગળે એવા કેટલા હતા? બી ને સી. બી અને સી. બી અને સી. ઓકે, બાકી બધા કેમાં છે? ચરબીમાં. બાકી ચરબીમાં. બધા કયા કયા ચરબીમાં ઓગળે? એ, બી, ડી, ઈ, કે. અને કે. અમુકમાં બી બોલાય છે, બી ના આવે. યાદ રાખજો, જે WBC કે વોટર જે છે એની અંદર ઓગળતા વિટામિન છે બી અને સી. અને બાકી કમર વાળા બધાય કેડા, કે ડી, ઈ અને એ કમરમાં જેટલા હોય એ બધા શું આવશે? ચરબીમાં દ્રાવ્ય. ઓકે, યાદ રહી ગયા હતા ને? ત્યાર પછી આપણે વિટામિન જે હતા એના જે રાસાયણિક નામ હતા એ જોયા હતા. વિટામિન એ છે, બી છે, સી છે, ડી, ઈ અને કે. એના રાસાયણિક નામ જોયા હતા. ચલો, આડાવડા રાસાયણિક નામ પૂછું છું. ચલો, વિટામિન કે નું રાસાયણિક નામ શું થશે? સિલિકોન. સિલિકોન. ઓકે, સિલિકોન. ચલો, વિટામિન સી નું? એસ્કોર્બિક એસિડ. એસ્કોર્બિક એસિડ. એન્ડ થાઇમિન કોનું નામ છે? વિટામિન બી. ઓકે, વેરી ગુડ. તમે બધા મારા કરતા બહુ હોશિયાર થઈ ગયા છો. એક જ લેક્ચરમાં યાદ રહી ગયા, બહુ કહેવાય. ચલો, સરસ મજાના કાલે વિટામિન જોયા હતા. તો પાલન પણ કરજો. ભણો છો તો થોડું ઘણું એપ્લાય પણ કરજો, કેમ કે તંદુરસ્તી જાળવવી બહુ અગત્યની બાબત છે. બાકી તો જીભને તો ઘણું બધું ભાવતું હોય, એવા સ્વાદ ટેસ્ટ કરવા એ આપણા માટે જરૂરી નથી. તો કાલે જેમ આપણે વિટામિન એ, બી, સી, ડી, ઈ અને કે જોયા હતા, એમ આજે તો એક પરિવાર જોવાનો છે. એટલે આપણે છૂટા છવાયા બધા ઘર ભણી લીધા હતા, પણ આપણે આજે એક આખો પરિવાર ભણી લઈએ કે જેને કહેવાય છે વિટામિન બી નો પરિવાર. અને ઈ પરિવારનું નામ આપ્યું છે વિટામિન બી કોમ્પ્લેક્સ. શું નામ આપ્યું છે? વિટામિન બી કોમ્પ્લેક્સ. તો વિટામિન બી કોમ્પ્લેક્સ જે છે એમાં કયા કયા વિટામિન છે? વિટામિન B1, B2, B3, B5, B6, B7, B9 અને B12. ટોટલ કેટલા વિટામિન છે? 3, 6 અને 2 8 વિટામિન છે. કેટલા વિટામિન છે? 8. વિટામિન બી એકલામાં જ પાછા 8 વિટામિન છે. તો ચલો આપણે વિટામિન બી જે છે એના વિશે ભણીએ. શરૂઆત જે છે રાસાયણિક નામ યાદ રખાવું નહીં યાદ રહે. કાલની જેમ આપણે જેમ જોયા હતા એમ યાદ રહેશે નહીં, પણ ટ્રાય કરશું કે યાદ રાખવાની ટ્રાય કરશું. ચલો, વિટામિન આવશે B1.
કોઈ નોટ્સ કરતું હોય તો નોટ્સ કરજો. વિટામિન B1 એનું નામ છે થાઇમીન. અમુક વોઇસ છે પ્રોપર નહીં આવતો, એટલે કે જેથી કરીને બીજાને ના સંભળાય, તો વોઇસ મ્યુટ રાખવા વિનંતી, કે જેથી કરીને મારો વોઇસ પ્રોપર આવે. તો વિટામિન B1 એનું નામ છે થાઇમીન. ત્યાર પછી વિટામિન B2 એનું નામ છે રિબોફ્લેવિન. વિટામિન B1 થાઇમીન, વિટામિન B2 રિબોફ્લેવિન, વિટામિન B3 નાઇસિન અથવા તો નિયાસિન, વિટામિન B3 નિયાસિન. પછી વચમાં એકાદો આંકડો મૂકી દેવાનો. 3 પૂરા થઈ ગયા, ચોથા એક મૂકવાનો, એટલે વિટામિન B5. એના પછી આવશે વિટામિન B5 પેન્ટોથેનિક એસિડ, વિટામિન B5 પેન્ટોથેનિક એસિડ, વિટામિન BC પાયરિડોક્સિન, વિટામિન B5 પેન્ટોથેનિક એસિડ, વિટામિન B6 પાયરિડોક્સિન, વિટામિન B7 બાયોટિન, 7 નું બાયોટિન, B7 નું બાયોટિન, વિટામિન B12, વિટામિન B12 સાયનોકોબાલ્મિન, સાયનોકોબાલ્મિન, વિટામિન B9 ફોલિક એસિડ. ચલો નામ થઈ ગયા, યાદ રહ્યા એ કઈ? ના, યાદ ન રહી, યાદ રહેતા નથી. ચલો કાલની ટ્રીક કોને યાદ છે? સર મને. શું છે કાલની ટ્રીક? રથ એક ટ્રોફી. રથ એક ટ્રોફી. ટ્રોફી. ઓકે ઓકે, ચલો આજની ટ્રીક. ચલો વિટામિન B1 એકવાર ફરીથી નામ બોલું છું, થાઇમીન. B2 રિબોફ્લેવિન, B3 નિયાસિન, B5 પેન્ટેથોનિક એસિડ, B6 પાયરિડોક્સિન, B7 બાયોટિન, B12 સાયનોકોબાલ્મિન અને B9 ફોલિક એસિડ. ચલો યાદ તો રાખવા જ પડશે. ચલો એના માટે આપણે થોરના ઝાડવા ઉપર એક નવું પેન્ટ રાખી દઈએ. શું કરીએ છે? થોરના ઝાડવા ઉપર એક નવું પેન્ટ રાખી દે છે. જોયું ને થોરનું ઝાડ તો બધાએ? હા. ઓકે, તો થોરના ઝાડવા ઉપર આપણે શું કરીએ? નવું પેન્ટ રાખી દઈએ. તો જો બોલું છું, થોર ન્યૂ પેન્ટ પર બસા. થોર ન્યૂ પેન્ટ પર બસા. થોર ન્યૂ પેન્ટ પર બસા. શું છે? થોર જે છે એના પર નવું પેન્ટ આપણે મૂકી દીધું છે. થોર ન્યૂ પેન્ટ પર બસા. ચલો યાદ કરીએ. થો એટલે કે શું હશે? થાઇમીન. ફનું શું હશે? થોર, થાઇમીન અને રિબોફ્લેવિન. થોર ન્યૂ પેન્ટ બસા. જો કે હોય નહીં, થોરના ઝાડવા પર નવું પેન્ટ રાખો તો પછી કાંટા જ લાગે, અહીંયા મૂકવા જવાય નહીં. એટલે પછી થોરના ઝાડવા વાળું પેન્ટ પહેરવું કે મૂકી દેવું સાઈડમાં, એવા અખતરા કરાય નહીં. આ તો યાદ રાખવા માટે ટ્રીક છે ભાઈ. થોર, થ એટલે કે થાઇમીન અને ર એટલે કે રિબોફ્લેવિન. યાદ રહી ગયું? થાઇમીન રિબોફ્લેવિન. થોર થાઇમીન રિબોફ્લેવિન. Complete guys? All member Yes, sir. not responding. યસ સર.
ઓકે ચલો ગાઈસ થોર શું થશે થોર થોર પિક્ચર વાળી વાત નથી થતી હો થોર એટલે કે થાઇમીન થાઇમીન ને રિબોફ્લેવિન ચલો ન્યુ નું શું થશે ન્યુ નું શું થશે નાઇસિન નાઇસિન નાઇસસીન નહીં હો નિયાસિન નાઇસિન ના કહેતા નાઇસસીન તમે આખો મતલબ અર્થ ના અનર્થ થઈ જશે નાઇસસીન આખું બોલજો નિયાસિન છે નામ શું છે એનું નિયાસિન ચલો પેન્ટ નું શું આવશે પેન્ટેથોનિક એસિડ પેન્ટ નું શું આવશે પેન્ટેથોનિક એસિડ થનું થાઇમીન રનું રિબોફ્લેવિન ન્યુનું નિયાસિન પેન્ટનું પેન્ટેથોનિક એસિડ ચલો પરનું શું આવશે પાયરિડોક્સિન પરનું શું આવશે પાયરિડોક્સિન શું આવશે પાયરિડોક્સિન અને બળનું શું આવશે બાયોટીન શું આવશે બાયોટીન અને લાસ્ટમાં કીધું સનું શું આવશે સાયનોકોબાલમિન સનું શું આવશે સાયનોકોબાલ ઓકે વેરી ગુડ ચલો બાકી રહ્યું કયું રહ્યું વિટામિન B9 ફોલિક એસિડ વિટામિન B9 નું શું થશે ફોલિક એસિડ કમ્પ્લીટ નામ યાદ રહી ગયા થોર ન્યુ પેન્ટ પર બસા શું છે ટ્રીક થોર ન્યુ પેન્ટ પર બસા થઈ જશે ને યાદ યસ okay I think boring lecture so don't responding not complete response ચલો ગાઈસ તો હવે તો આપણે શું જોવાનું છે એના સ્ત્રોત અને એના ઉણપથી થતા રોગો ચલો નામમાં થોડો કંટાળો આવ્યો તો કાંઈ વાંધો નહીં આપણે ખાઈ લઈએ થોડુંક બીજું હોય જો તમને નામમાં કંટાળો આવ્યો તો થોડુંક ખાઈ લઈએ જેથી કરીને ફટાફટ આપણું પેટ ભરાઈ જાય અને કાંઈક આપણને ભણવાની મજા આવી જાય હાલો પેલું જ વિટામિન જોઈએ B1 શું છે રાસાયણિક નામ થાઇમીન ચલો ક્યાંથી મળશે તો કે સરસ મજાનું એક ગ્લાસ દૂધ પી લ્યો એટલે વિટામિન B1 મળી ગયું દૂધમાં હરેક વિટામિન મળે દૂધમાં હરેક પ્રકારના વિટામિન મળે પણ વિટામિન C કોઈ દી ન મળે યાદ રાખજો દૂધમાંથી હરેક પ્રકારના વિટામિન મળશે પણ વિટામિન C મળે નહીં કેમ કે વિટામિન C કેમાં હોય ખાટા ફળોમાં જશે ચલો દૂધમાંથી શું મળશે વિટામિન B1 પણ આપણું મોટું દુશ્મન દૂધ ભાવે જ નહીં તો યાદ રાખજો દૂધ પીવાનું શરૂ કરજો જો ન પીતા હોય તો બાજુમાંથી અમૂલ ડેરી નું આવે પાણી વાળું એવું નહીં ચલો એના પછી જે રસાળ જે ફળ હોય કે જે રસ વાળા ફળ હોય છે કેરી છે ત્યાર પછી સફરજન છે દાડમ છે કે જેમાંથી પાણી નીકળતું હોય એવા જે ફળો હોય છે એ ફળોમાંથી શું મળશે વિટામિન B1 અને ત્યાર પછી બટેકા અને કઠોળ બટેકા તો લગભગ આપણા ઘરે ક્યાંક ને ક્યાંક આવતા જોઈ લગભગ વિટામિન B1 મળી રહેતું હોય છે તો બટાકા જે કઠોળ છે જેમાંથી શું મળશે વિટામિન B1 મળશે ચલો ઉણપથી થતો રોગ તો કે બેરી સાંભળે જ નહીં બેરી વિટામિન B1 થી થતો રોગ કયો છે બેરી એટલે સાંભળતા નો વાત નથી હો વિટામિન B નો ખાવ તો સાંભળીએ નહીં એવું નથી આ રોગનું નામ છે બેરી ચલો કમ્પ્લીટ વિટામિન B1 ઓલ ગાઈઝ યસ સર okay only one Yes. member present
બાકી બધા શું કરો છો? Not ઓકે Yes, sir. ચલો ધેન સેકન્ડ કયો છે? વિટામિન B2 B2. B2 નું નામ શું છે રાસાયણિક? રિબોફ્લેવિન. શું છે? રિબોફ્લેવિન. Riboflavin. ક્યાંથી મળશે? તો કે દૂધમાંથી. તો ભાઈ હરેક વિટામિનમાં એક અગત્યનું હોય તો દૂધ છે. દૂધમાંથી હરેક પ્રકારના વિટામિન મળી જાય અને ઉર્જા પણ મળી રહેશે. તો શું આવશે? દૂધમાંથી આપણને વિટામિન B2 મળે. અને સાથે સાથે લીલા પાંદડા વાળા શાકભાજી હોય એમાંથી પણ આપણને શું મળશે? વિટામિન B2 મળશે. જો શાકાહારી હોય તો દૂધ અને લીલા શાકભાજી, પણ જો માંસાહારી હોય તો ઈંડા છે, માંસ છે, જેમાંથી ભરપૂર માત્રામાં શું મળશે? વિટામિન B2 મળશે. એમાંથી શું મળશે? વિટામિન B2 મળશે. ચલો વિટામિન B2 ન હોય તો થાય શું? આપણે ક્યારેક ક્યારેક એવો પ્રશ્ન થાય કે મોઢામાં ચાંદા બહુ પડે છે. ઉનાળામાં ગરમી શરૂ થાય એટલે મોઢામાં ચાંદા તરત પડે. પડે કે નથી પડતા? ઓકે. તો જે મોઢામાં ચાંદા પડે છે, પછી આંખો લાલ થઈ જાય છે, આ બધાય જે રોગ જે છે એ કોની ખામીને કારણે થશે? કે વિટામિન B2 ની ખામીને કારણે થશે. કોની ખામીને કારણે? વિટામિન B2 ની ખામીને કારણે. આંખો લાલ થવી છે એટલે કોઈને સામે ગુસ્સો કરો આંખો લાલ થાય તો એવું નથી હો. હાલો કોકને સામે બાયધાન પછી આંખો લાલ થઈ ગઈ અને આ ભાઈનું વિટામિન B2 ઘટી ગયું એની વાત નથી થતી. એ તો આમે બાધે તો આંખ લાલ કરીને જ બાંધતા હોય. એના વિશે વાત છે નહીં. લાંબા ટાઈમ સુધી જો તમને વિટામિન B2 ન મળે તો આંખો લાલ થાય છે, મોંમાં ચાંદા પડે છે. ચલો કમ્પ્લીટ વિટામિન B2. Yes, sir. ઓકે. એન્ડ ત્રીજું છે વિટામિન B3. ચલો નાઈ લે સરસ મજાના. વિટામિન B3 શું કરે છે? નવડાવે છે. બરોબર ને? નિયાસિન. વિટામિન B3 નિયાસિન. નાઇસ સીન નથી હો, નિયાસિન છે. શું છે? નિયાસિન. Niacin. ઓકે યાદ રાખજો. નો યાદ રહી તો નવડાવી દેજો, બીજું કઈ ના હોય. જે દિવસે યાદ ના આવે એ દી નવડાવી દેવાનું. નિયાસિન. ઓકે ચલો ક્યાંથી મળશે? અત્યારે સરસ મજાની ચોમાસાની ઋતુ ચાલે છે, મગફળી વાવી હોય ને બધાએ. મગફળી જે છે એમાંથી શું મળે છે? વિટામિન B3 મળશે. શું મળશે? વિટામિન B3. ત્યાર પછી જે શેરડી છે, ટામેટા છે, દૂધ છે, માંસ છે, આ બધામાંથી પણ શું મળશે? વિટામિન B3. જો દૂધ હરેકમાં આવશે, હરેક માટે દૂધ કોમન છે. બધા જ માંથી દૂધ છે એમાં કોમન આવશે, કેમ કે દૂધમાંથી હરેક પ્રકારના વિટામિન મળે જ છે. આ ઉપરાંત જો જોઈએ તો મગફળી છે, શેરડી છે, માંસ છે, ટમેટા છે, એ બધામાંથી શું મળશે? વિટામિન B3. કમ્પ્લીટ. વિટામિન B3. હવે થાય હું? તો કે ઓછી ઉંમરમાં મોટી દેખાય. નાની ઉંમરમાં મોટું દેખાવું કોઈને ગમે? ઓકે કઈ રીતે ખબર પડી નાની ઉંમરમાં મોટા દેખાવ એટલે? ફેસ ઉપરથી મોટા લાગુ. વાળ ધોળા થઈ જાય ફેસ ઉપર અત્યારે મોટો wrinkles બધાનો પ્રોબ્લેમ. પડવા. હા વાળ છે, વાળ સફેદ થઈ જાય. ખબર છે અત્યારે હા. લગભગ બધાનો પ્રોબ્લેમ છે કે વાળ ધોળા થઈ જાય છે. તો વાળ ધોળા થઈ જાય એનું કારણ શું છે? વિટામિન B3 ની ખામી છે. શું છે? વિટામિન B3 ની ખામી છે. પછી વગર વાંકે ચામડી હોજી જાય. થોડું ઘણું કામ કરો એટલે તરત જ કે મારી ચામડી હોજી જાય છે.
હોજી જાય નથી, કાંઈ નથી, વિટામિન B3 ની ખામી છે. તમે કઈ જાજુ કામ ન કરતા હોય છતાંય કે આજ તો હાથ હોજી ગયા છે, શું થાય છે ખબર નથી પડતી, પણ એ કાંઈ ન હોય, વિટામિન B3 ઘટી ગયું હોય એટલે શું થતું હોય છે, ચામડી જે છે એમાં સોજા આવી જતા હોય છે, વાળ સફેદ થઈ જવા છે, ચામડી જે છે એ ઉપર સોજી જવું છે, સાથે સાથે આપણી જે મોટી મોટી ગ્રંથિ છે યકૃત, એ યકૃત જે છે એને પણ શું થશે, નુકસાન થાય છે. તો આ જે છે યકૃતને નુકસાન થાય તો આપણી પાચન શક્તિ બગડે, અપચો થઈ જાય, કબજિયાત થઈ જાય. તો વિટામિન B3 જે છે એ આપણા શરીર માટે કેવું છે, ખૂબ જ અગત્યનું છે. ચલો કમ્પ્લીટ 3 વિટામિન. યસ સર. યસ કયું છે વિટામિન B3? નામ શું છે? નિયાસિન. નિયાસિન. ઓકે, મસ્તીનું પિક્ચર, બરોબર ને? નાઇસ પિક્ચર, નાઇસ સીન, નિયાસિન. યાદ ના રહે તો નાઇસ સીન, તો કોઈ કહેતા નહીં કે નાઇસ સીન, મસ્તીનું પિક્ચર, એનું કોઈ કહેવાય નહીં. આપણે વિટામિન B3 ને જ કહેવાય. સોરી. ચલો લેસ્ટ પાંચમાનું પેન્ટેથોનિક એસિડ આવશે. કયો આવશે? પેન્ટેથોનિક એસિડ. પાંચમું કયું છે? પેન્ટ નું શું આવશે? પેન્ટેથોનિક એસિડ. ચલો ક્યાંથી મળશે? ઓકે, લીલા શાકભાજી અને માંસ બીજે ક્યાંયથી ન મળે. વિટામિન B5 જો લેવું હોય તો માંસમાંથી મળે અને લીલા શાકભાજીમાંથી મળશે, બીજે ક્યાંયથી મળશે નહીં. ત્યાર પછી રોગ કયો થશે? પેરેસ્થેસિયા. વિટામિન B5 જે છે એ આપણા શરીરમાં ન હોય તો પેરેસ્થેસિયા થશે અને જુદા જુદા પ્રકારના સિન્ડ્રોમ્સ આવશે. સિન્ડ્રોમ્સ મતલબ કે અસરો. આપણા શરીરમાં ઘણી બધી પ્રકારની અસરો દેખાય છે. એ અસરો આંખમાં હોય, ચામડીમાં હોય, નાકમાં હોય, કાનમાં હોય, ઘણી બધી જે અસરો દેખાતી હોય, સિન્ડ્રોમ્સ દેખાતા હોય, એ બધા સિન્ડ્રોમ્સ કોના કારણે થશે? વિટામિન B5 ને કારણે. કમ્પ્લીટ વિટામિન B5 એકદમ નાના નાના છે વિટામિન બધા. ચલો એના પછી વિટામિન છઠ્ઠું શું આવશે નામ? પેન્ટ પર એટલે શું હશે? પાયરીડોક્સિન. ક્યાં બાત હે, બધા હુઈ ગયા જ લાગો છો. જમીન તરફ નીંદર આવતી લાગે છે આજે તો. આજે No, નીંદર sir. આવે છે ફાઇનલ છે. નીંદર આવે છે ફાઇનલ છે આજે. એવું મને થાય છે કે મને નીંદર આવે છે એવું લાગે છે. ના સર, જરાય નીંદર નથી આવતી. એવું છે, મને નીંદર આવતી હશે તો. જો મોટું બધું બગાસું ખાઈ લીધું. વાંધો નહીં, પાણી બાણી પીને પાછું બેસી જવાય. બગાસા તો આવતા જ હોય ને. 10 વાગે જો લેક્ચર ભણવા બેસો તો કંટાળો આવે. અમુકને નીંદરો આવતી હોય, અમુક ખાવાનું બાકી હોય, ખાવાય વધારી ગયું હોય, થોડી ઘણી પ્રોબ્લેમ તો આવે જ છે. ખાવાનો ટોપિક હોય તો થોડી ઘણી પ્રોબ્લેમ તો આવતી જ હોય, એમાં બહુ ઉપાધિ ન કરાય. કેમ કે ખાધું હોય ને જાજુ બધું પછી નીંદર તો આવતી જ હોય, એટલે બહુ ઓલું કરાય નહીં. થોડીક વાર આટો ફારો કરી આવે તો નીંદર ઉડી જાય. પગ પણ હળવા થઈ જાય, બોડી પાચન શક્તિ કરી લે ને આપણે થોડાક હળવા થઈ જાય. જો નીંદર આવતી હોય નો કોઈ ઉડે નહીં તો આપણે જ આપણી મોડે માથે પાણી ગ્લાસ નાખ લેવાય, કોઈ કહેવાય નહીં, નીંદર ઉડી જાય તરત. હાલો, નાખતા નહીં. અત્યારે કહે ગાંડા કેમ થઈ ગયા બધા? અચાનક ચેન્જીસ આવે તો પછી કે આ કેમ ગાંડા થઈ ગયા છે, માથે પાણી રેડે છે. એવું કઈ કરાય નહીં. ચલો કયું વિટામિન આવશે? B6. B6. શું નામ આવશે B6 નું? પાયરોક્સિન. પાયરીડોક્સિન. શું આવશે? પાયરીડોક્સિન. શું નામ
આવશે ફરીથી એકવાર પાયરીડોક્સિન. પાયરીડોક્સિન. ઓકે, ક્યાંથી મળશે તો કે સિમ્પલ કેળામાંથી. આવે ને બધાને કેળા? હા સર. ઓકે, તો કાયમી સવાર ઉઠીને બે બે કેળા ખાવા માંડજો એટલે વિટામિન B6 મળવાનું ચાલુ થઈ જાય. ચલો બીજે ક્યાંથી મળશે તો કે આપણા બધાને મોટો દુશ્મન લીલા શાકભાજી ખાવા જ નથી કોઈ દિવસ. કેટલા લોકો લીલા શાકભાજી ખાય છે પાંદડા વાળા? સર હું ખાઉં છું. સર અમે ખાઈએ. વાવ સર અમે પણ ખાઈએ. વાવ, બધા લીલા શાકભાજી ખાય છે. અમે પણ ખાઈએ ઓકે. છીએ. ઓકે, વેરી ગુડ. વાંધો નહીં, લીલા શાકભાજી ખવાય. લીલા શાકભાજી છે, કઠોળ છે, જેથી કરીને રૂટીનમાં જો લીલા શાકભાજી હોય તો આપણને એમાંથી ઘણા બધા પ્રકારના પોષક તત્વો મળી જાય. હા, વાંધો નથી, ક્યારેક વીકેન્ડમાં પાણીપુરી ખાવી હોય તો અમને કઈ વાંધો નથી, ખાઈ લેવાય. પણ વીકેન્ડમાં ક્યારેક હોય, પછી કાયમી જો પાણીપુરી ખાવ તો ફૂંક મારીને ઉડે એવું થઈ જાય. પછી સારું એવું જો વાવાઝોડું આવી જાય તો કે આપણા નસીબ સારા છે કે પોરબંદરના દરિયા કિનારે નથી ટકરાતા. અને જો પોરબંદરના દરિયા કિનારે ટકરાય લગભગ તો આપણે બધાને ભેગા લેતું જાય, ઉડાડીને સીધું ફેંકે ગિરનારમાં, ત્યાં જઈને બધા ભેગા થાય. પણ જો સારો ખોરાક ખાધો હોય તો ગમે તેવું વાવાઝોડું ફરીને આવે 250 ની સ્પીડે આપણે થોડાક ઉડી જાય. હારા હારા મકાન ઉડી ગયા તો આપણે તો શું છે, વાંધો નહીં. ચલો આપણે એવો બધો ખોરાક ખાશું કે આપણે ઉડશું નહીં. ચલો વિટામિન B6 શું નામ છે? પાયરીડોક્સિન. પાયરીડોક્સિન. શેમાંથી મળે છે? કેળામાંથી. કેળામાંથી. વિટામિન B6 અને લીલા શાકભાજી અને સાથે સાથે બધા જ પ્રકારના અનાજમાંથી મળે છે. બધા જ પ્રકારના અનાજમાંથી મળશે. રોગ કયો થશે તો કે એનિમિયા થશે. કયો થશે? એનિમિયા, પાંડુ રોગ. આપણે કેમ કે લોહી ઉડી ગયું એટલે લોહી ઉડે છે એનો મતલબ શું થશે? આપણા શરીરની અંદર હિમોગ્લોબિન નું પ્રમાણ ઘટે છે અને હિમોગ્લોબિન માં શું હશે તો કે લોહ તત્વ, અને એને કારણે થતો રોગ એટલે શું આવશે? એનિમિયા આવશે. જે લોહીની ટકાવારીમાં ઘટાડો આવે છે, RBC ઘટે, WBC ઘટે, એનું રીઝન આ જ છે, વિટામિન B6 ની ખામી છે. ચલો એના પછીનું વિટામિન B7. 7 નું બાયોટીન. શું નામ છે? બાયોટીન. ચલો આપણે વિટામિન B3 ભણ્યા તેમાં મગફળી હતી અને લીલા શાકભાજી હતા. તો છઠ્ઠું વિટામિન, ત્રીજાનું ડબલ, છઠ્ઠું, એમાં પણ શું હશે? સેમ વસ્તુ, મગફળી અને લીલા શાકભાજી. મગફળી અને શું આવશે? લીલા શાકભાજી. જો તમારી પાસે લખાણ હોય તો જોતા જજો. B3 અને B7 બેમાં સિન્ડ્રોમ સરખા આવશે. શું આવશે? B7 બાયોટીન ક્યાંથી મળે છે તો કે મગફળી અને લીલા શાકભાજી. અને જો ઈ ખાવાની ઈચ્છા ન થતી હોય તો માંસ, ઈંડા, માછલી, એમાંથી પણ શું મળશે? વિટામિન B7. ચલો રોગ કયો થાય તો કે વગર ભૂકંપે શરીર ધ્રુજે. ધ્રુજે કોઈને વગર ભૂકંપે? હા. વગર ભૂકંપે આપણા શરીર ધ્રુજે એટલે રોગ કયો હોય? પાર્કિન્સન્સ આવે સર? કંપવા. લકવો કે ને હાથમાં આપણે કઈ આપીએ એટલે તરત જ માતાજી આવે. વાટકો છે, ડીશ છે, થાળી છે, કઈક આપીએ એટલે તરત જ માતાજી આવે, ધ્રુજવાનું ચાલુ થાય. લકવો નથી ને કોઈને? હા પાર્કિન્સન કહેવાય ને? હા, શું હશે? લકવો થશે. કે જો B7 ની ખામી હોય તો શું થશે? લકવો થશે. અને બીજું શું થાય?
તો કે ટકલા, વાળ ખરી જાય. વિટામિન B7 ન હોય તો માથે કે વધે નહીં વાળ, બધાય ખરી જાય. B3 ની ખામી હોય તો ધોરા થાય અને B7 ની ખામી હોય તો ખરી જાય. તો યાદ રાખજો, મગફળી છે, લીલા શાકભાજી છે, થોડા થોડા ખાતા રહેવા, જેથી કરીને આપણા વાળ ટકી રહે. નહીંતર પછી આપણે શું કરવું પડે, બજારમાંથી વાળ લાવવા પડે. લાવો ભાઈ થોડાક આમાં ચોટાડી, નકર ખબર નથી પડતી ખરે જ. અને કાં ધોરા થાય તો કલર કરવા જવું પડે. તો યાદ રાખજો, કયો રોગ થશે? લકવા અને વાળ ખરવા, બે રોગ થશે. વિટામિન B7 ની ખામીથી કયા કયા રોગ થશે? લકવો અને વાળ ખરવા. ઓકે, ચલો એના પછીનું છેલ્લું વિટામિન B12 કયો આવશે? આવશે ને? શું આવશે નામ? સાઇનો. હજી પરફેક્ટ અવાજ નથી આવતો. સાયનોકોબાલ્મિન આવશે. શું આવશે? સાયનોકોબાલ્મિન. ચલો ક્યાંથી મળશે? તો કે દૂધ અને દૂધની બનાવટો ક્યાંથી મળશે?